માળિયાહાટીમાં હાટી ક્ષત્રિય સમાજના 27મા સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન। માળિયાહાટીમાં વિરડી રોડ પર હાટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજની વાડીના વિશાળ મેદાનમાં આજે 27મા સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 78 યુગલો પ્રભુતામાં પગલાં માંડી લગ્ન ગ્રંથિથી જોડાયા છે। સમૂહ લગ્નમાં શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી આઈ, શ્રી મોગલમાં સહિતના સંતો મહંતો પધારી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા, જ્યારે દેવરાજભાઈ ગઢવી, શિવરાજભાઈ વાળા, નીતાબા સિસોદિયા જેવા કલાકારો પોતાની કલા રજૂ હતી। સમૂહ લગ્નોત્સવમાં સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયા, દેવાભાઈ માલમ, પીએસઆઈ શ્રી વીકે ગઢવી સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી। સમૂહ લગ્નમાં આચાર્ય પદે ભાવેશભાઈ દવે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન વિધિ કરાવી। પ્રસંગે ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી અને સમાજનું સમૂહ જ્ઞાતિ સમસ્ત જમણવાર યોજાયો। બ્યુરો રિપોર્ટ મહેશ કાનાબાર। માનસિંહ લોમાભાઈ કેશોદા, સમૂહ વિવાહ સમિતિના મંત્રી તરીકે મારી જવાબદારી છે। હાટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 26 વર્ષથી આપણો સમાજનો આ સમૂહ વિવાહ થઈ રહ્યો છે। આ 27મો સમૂહ વિવાહ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો અને ખૂબ સારી વ્યવસ્થા સાથે આ કાર્ય પૂર્ણ કરેલું છે, જે સહયોગી દાતાશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા તમામ નાના મોટા યોગદાન આપનાર મિત્રો તથા સેવા આપનાર સ્વયંસેવકોનો સમિતિ વતી અમે આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગી તમામનો સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું।